નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આરટીવી ન્યૂઝ। નાથપુરા ગામે સિકોતર માતાના મંદિરમાં માતાજીની સ્થાપના અને રમેલનું આયોજન કરાયું। નાથપુરા સિકોતર માતાના ભુવાજી દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનારા ભક્તો માટે સુંદર આયોજન કરી માતાજી રમેલ કરવામાં આવી। કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આવેલ સિકોતર માતાના નવા બનાવેલા મંદિરમાં માતાજીને ભવ્ય રીતે વિરાજમાન કરવામાં આવ્યા અને આ પ્રસંગે શ્રીમાળી બ્રાહ્મણ તેરવાડિયા સમાજ દરેક પરિવારના સહકારથી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરના નિર્માણ પછી આજે તારીખ 21ના રોજ માતાજીને નવીન મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી। આ પ્રસંગે નાથપુરા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળીને હર્ષોલ્લાસ માનવ મેળામણું ઉભરાયું। માતાજીના ભક્ત એવા દિનેશભાઈ ત્રિવેદી તરફથી આવનાર ભક્તોને ખૂબ પ્રેમભર્યો આવકાર આપીને સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે આવનાર તમામ ભક્તોને તેરવાડિયા સમાજ તરફથી ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરાયું। રાત્રિના સમયે સિકોતર માતાને રમેલનું આયોજન કરી બીજા દિવસે તેલ ફૂલ ચઢાવીને પ્રસંગને પૂર્ણાહુતિ કરવામાં આવી। પ્રાચીન એવા સિકોતર માતાના મંદિરમાં નાથપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં માતાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લોકો બાધા માનતા પૂરી કરવા માટે વિશાળ સંખ્યામાં ભક્તો દૂર દૂરથી આવે છે અને સિકોતર માતા પણ તેમના દ્વારે આવેલા ભક્તોના મનમાં રહેલ કામ અને મનોકામના પૂર્ણ કરે છે। વિશ્વાસ અને શ્રદ્ધા સાથે અલૌકિક અને આદિત્ય ઉત્સવનું આયોજન તેરવાડિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે રમેશભાઈ ત્રિવેદી, પરેશભાઈ ત્રિવેદી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ત્રિવેદી તેમજ તેરવાડિયા સમાજના યુવાનો, મહિલાઓ, બાળકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। અહેવાલ શ્રી વી કે ડાભાની, આરટીવી ન્યૂઝ।